જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પ્રભુની બાળલીલાનું એક પદ, જે અત્યારે નંદ મહોત્સવ પછીના દિવસોમાં બાળલીલા ગવાય છે, તેમાંનું સુરદાસજીનું એક પદ, મૈયા મોહી દાઉ બહોત ખીજાયો. તો આ પદની ભાવના આપણે વિચારીએ એ પહેલાં, જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે જન્માષ્ટમી પછી નંદ મહોત્સવ નોમના દિવસે અને નોમના દિવસ પછીના દસમથી પ્રભુની બાળલીલાના પદ ગવાય છે. તો એમાં સુરદાસજી રચિત એક પદ, મૈયા મોહી દાઉ બહોત ખીજાયો. તો જગત કરતા જગતના પાલનહારને વળી ફરિયાદ કે ખુલાસો આપવાની શું જરૂર હોય? શ્રી યશોદાજીના વાત્સલ્ય ભાવને, સુરદાસજીના ભક્તિભાવને, પુષ્ટિ ભક્તોમાં અલૌકિક ભાવને જાગૃત કરવા માટે નટવર નટખટની અદ્ભુત લીલા, નહીં તો આ બીજું શું છે? કેમ કે સુરદાસજીએ પ્રભુના દશાવતારને બધા પદો રચ્યા એવા એક જ હોય તો એ સુરદાસજી છે, કે જેને પ્રભુના દશાવતારના બધા પદોની રચના કરી છે. એમાં બાળલીલાનું પદ, મૈયા મોહી દાઉ બહોત ખીજાયો. મોસો કહત મોલ કો લિયો, તું યશોમતી કબ જાયો. કहाँ કરો यह રીસ के मारे, खेलन हूँ नहीं जात. पुनः पुनः कहत कौन है माता, कौन है तेरो तात. गोरे नंद यशोदा गोरी, तुम कित सांवल गात. चुटकी दे दे ग्वाल हंसत है, हंसत सखा किलकात. तू मोही को मारन सीखी, दाऊ ही कबहु न खीजे. मोहन को मुख ऋष कियो, बातन यशोमती सुन सुन रीजे. सुनहु कान बलभद्र चबाऊँ, जन्मत ही को धूत. सूर श्याम मोहि गोधन की સો, મેં જનની તું પૂત. હવે અહીંયા ભક્ત શિરોમણી સુરદાસજીની ગણના પુષ્ટિ માર્ગના અષ્ટસખા કીર્તનકાર તરીકે પુષ્ટિ માર્ગમાં પ્રખ્યાત છે. સુરદાસજી જન્મથી નેત્રહીન હતા. આમ તેમને ચર્મચક્ષુ નહીં બલકે અંતઃચક્ષુ હતા. શ્રી વલ્લભને પોતાના ગુરુપદે સ્થાપ્યા પછી પોતે જે અનુભવ થયો સુરદાસજીને, તે લીલાના પદો રચી મધુર કંઠે તેનું ગાન કરતા. સુરદાસજીએ વાત્સલ્ય ભાવનાના બાળલીલાના અનેક પદો ગાયા છે. ગૌચારણ માટે બહાર પધારતા શ્રી કૃષ્ણે વ્રજની ભૂમિ ઉપર ગ્વાલ બાલ સંગે જે લીલાઓ કરી, વ્રજાંગનાઓ ગોપીઓજનો સાથે જે લીલાઓ કરી, રાક્ષસ સંહારની જે લીલાઓ કરી, એ બધી જ લીલાઓના પદો શ્રી સુરદાસજીએ વ્રજ એટલે કે સંસ્કૃત હિન્દી ભાષામાં ગાયા છે. શ્રી કૃષ્ણની બધી જ લીલા દિવ્ય છે અને દરેક લીલાનું આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. શ્રી કૃષ્ણના વ્યક્તિત્વના અનેક પ્રકાર છે. માની સામે રીસાવું, જીદ કરવી, ફરિયાદ કરવી, પોતાની મનમાની કરવી વગેરે અનેક લીલાઓ તેમણે કરી. આજ શ્રી કૃષ્ણે સારથી બની અર્જુનનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં દોડાવ્યો અને તે સમયે નાસીપાસ થયેલા અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ગાય સંભળાવી ભગવાને, જેથી તેને યુદ્ધભૂમિમાં પોતાના કર્તવ્યના ભાગ રૂપે ધર્મ માટે સ્વજનો સાથે યુદ્ધ કરવાની પ્રેરણા મળી. જેમની અનેક લીલાના પદો શ્રી સુરદાસજીએ ગાયા છે. સુરદાસજી ઉચ્ચ કોટીના ભગવતીઓ તો ખરા જ, પણ સાથે સાથે ઉચ્ચ કોટીના કવિ પણ હતા. એમણે શ્રી ઠાકોરજીના વાત્સલ્ય અને શૃંગાર રસના સમ્રાટ ગણાય છે, જે વાંચીને, સાંભળીને કે ગાઈને ભક્તોનું મન આનંદ વિભોર થાય છે. શ્રી કૃષ્ણ પ્રત્યેક દર્શન આપી સુરદાસજીના હાથમાં એક તારો પકડાવી તેમને બાળલીલાના પદો ગાવા માટે પ્રેરણા આપતા. ઉપર જણાવેલા પદમાં દેખીતી રીતે તો શ્રી કૃષ્ણ યશોદાજીને ફરિયાદ કરે છે, જેમાં તેમની માસુમિયત સ્પષ્ટ જણાય છે. આમ ઈશ્વર હોવા છતાં તે એક સામાન્ય બાળક બની મા યશોદાજીને પોતાની દયાજનક હાલત માટે શ્રી બલરામજી એટલે કે શ્રી દાઉજીને કસૂરવાર પુરવાર કરે છે. શ્રી યશોદાજીને પણ પોતાનો બાળ કનૈયો
ક્યારે મોટો થાય એવી ઈચ્છા જ નથી. શ્રી યશોદાજીએ બાલકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્ય ભાવે અમર કરી દીધા યશોદાજીને. શ્રી કૃષ્ણના જીવનમાં 3 પહેલું છે: વ્રજલીલા, વૃંદાવન લીલા અને દ્વારકા લીલા. જેમાં ઉપરનું પદ વ્રજલીલા અંતર્ગત આવે છે, જે બાળ લીલાના ભાવનું છે. તેમાં શ્રી કૃષ્ણ પ્રત્યે યશોદાજીનો વાત્સલ્ય ભાવ જણાય આવે છે. પદની વ્યાખ્યા જોઈએ આપણે તો આ પદમાં શ્રી કૃષ્ણ બલરામ અંગેની ફરિયાદ માતા યશોદાજી પાસે કરે છે. શ્રી કૃષ્ણ યશોદાજીને કહે છે કે અમે જ્યારે ગોચારણ માટે જઈએ છીએ ત્યારે બધા ગ્વાલ બાલની વચ્ચે બલરામજી મને એમ કહીને ચીડવે છે કે તમે બાબા અને માતા મને ખરીદી કરીને લાવ્યા છો. માં, શું હું તારો બેટો નથી? શું તે મને જન્મ આપ્યો નથી? અને તેથી જ મને ગુસ્સો ચડે છે ને હું હમણાં રમવા જતો નથી. મને વારંવાર એમ કહીને સતાવે છે કે કોણ તારી માતા અને કોણ તારા પિતા છે. નંદરાયજી ગોરા છે અને યશોદાજી પણ ગોરા છે, તો તું કેમ આવો શ્યામ થયો? આવું સંભળાવીને બધા ગ્વાલ બાલો તાલીઓ બજાવે છે, ચપટી વગાડે છે અને જોર જોરથી હસે છે. મારી બધા જ ઠેકડી ઉડાડે છે અને મને તેથી ખૂબ જ શરમ આવે છે. વળી તું જ મને ખીજાઈ જાય છે. ક્યારેક બલરામને તો તું ખીજાતી જ નથી. આવી બાલ સહજ લીલા પ્રભુ યશોદાજીને આવી ફરિયાદ રૂપે કરે છે. આ સાંભળી યશોદાજી પણ હસવાનું રોકી શકતા નથી. બાલ કનૈયાને ફોસલાવતા માજી કહે છે કે બલરામ તો જન્મથી જ ચુગલીખોર છે. શ્રી કૃષ્ણને મનાવતા કહે છે કે જો તને મારી વાત પર વિશ્વાસ ન હોય તો તારી પ્રિય ગાય માતાના સોગંદ ખાઈને કહું છું કે તું મારો જ પુત્ર છે, હું જ તારી મા છું. માનો ખુલાસો સાંભળી શ્રી કૃષ્ણ પાછા રમવા દોડી જાય છે અને ગ્વાલ બાળને કહે છે કે હું મારી માતાને પૂછીને જવાબ સાંભળીને આવ્યો છું કે હું તેમનો જ પુત્ર છું. આ બધી લીલાના સાક્ષાત દર્શન સુરદાસજીને થતા અને તેમણે પદ રચ્યું, કેમ કે સુરદાસજીના અષ્ટસખાઓએ દેખી લીલા ગાય, જેવા દર્શન થયા એ પ્રમાણેના પદની રચના કરી. આ તો બધી અલૌકિક લીલા ભાવના છે. જગત કરતા જગત પાલનહારને વળી બીજાને શું ખુલાસો આપવાની જરૂરિયાત છે? પરંતુ યશોદા માને વાત્સલ્ય ભાવનો અનેરો આનંદ આપવા માટે આપ આવી લીલાઓ કરતા હતા. ગૌચારણ સમયે આવી લીલા એ કરતા. ગૌચારણ સમયે સૌને રમવું પસાર થાય, સમય વહી જાય. તેથી જ ત્યાં આજે પણ દુનિયાની કોઈ પણ માતા પોતાના બાળકના બચપનના સંસ્મરણો વાગડતા એકલી અટુલી હોય ત્યારે પણ હસી પડે છે. માને માટે તો સંતાન નાનું જ રહે તો કેવું સારું. અને આવી બધી જ લીલાના પદો પોતાના સેવ્ય સ્વરૂપ સન્મુખ કીર્તનના સ્વરૂપે ગાઈને પુષ્ટિ ભક્તોનું મન આનંદ વિભોર થાય છે અને લૌકિકની વિસ્મૃતિ થઈ અને અલૌકિકની એ સ્મૃતિમાં એ સરી પડે છે. ભક્ત વત્સલ શ્રી કૃષ્ણની આવી અનહદ કૃપાને કારણે જ સુરદાસજીએ અસંખ્ય પદો બાળલીલાના ગાયા છે. આવા અષ્ટસખાઓના ભાગ્યને ઈર્ષા પુષ્ટિ જીવોને થાય છે તો તેનો એક જ ઉપાય છે કે પોતાના સેવ્ય સ્વરૂપની સેવામાં કીર્તન ભક્તિનો ઉમેરો કરવો જરૂરી છે અને પ્રભુના આનંદમાં મગ્ન રહેવું જરૂરી છે. આ રીતે સુરદાસજીએ બાળલીલાના અનેક પદ રચ્યા અને બીજા પણ બાળલીલાના ઘણા પદો છે, પણ સુરદાસજી જેટલા પદો ક્યાંય ઉપલબ્ધ કે પ્રાપ્ત થતા નથી. તો આવા સુરદાસજીએ બાળલીલાના પદ રચી અને આપણે પણ આપણા પ્રભુ સન્મુખ જે આ નોમથી ગવાય છે તો બને તો તેટલા હરેક સમયમાં બાળલીલાના પદ છે. રાગ રામકલીથી માંડી અને સેન પર્યતમાં રાગમાં બધા બાળલીલાના પદ આવે છે. એ આપણે આપણા પ્રભુ સન્મુખ નિત્ય ઘરે બિરાજતા પ્રભુ સન્મુખ ગાય અને આપણે પણ ધન્યતા અનુભવીએ. શ્રી વલ્લભાધીશ કી જય.